જવાબદારી આવે તમારી આવે એટલે આવું કંઈક કરજો. આવા માણસોને મદદરૂપ થવાનું કે મજૂરીની હાય ન લાગે. હાઈટ લાગે ને પછી એને લાગશે, હવે તમે ભરાઈ થાય. દો. હું તો કહું છું તમે ભલા માણસો જુવાન ભ્રષ્ટ માણસો અને આવા 4 જણામાં તમને કેટલા 800 રૂપિયા મળ્યા? પેલી હોટલે ચા મારી બાપા વાત સાંભળો, મારી વાત સાંભળો. 800 મળ્યા ને અરે કંઈક બીજો ધંધો કરો, રોજના 1000-1500 તમને મળશે. આવો ધંધો ન કરાય. પૈસા નહીં લે, પેલી હોટલ ચાલુ થઈ જાય. અમે તો તમને ઓળખી ભાઈ. હવે પાછું એવું રાજી ના રે પછી થાય એ બે બાજુ બોલી ગયો છે. અને આઈ ગયો ને વાંકા ને આઈ ગયો ને હા વાંકા બોલ્યો રમત રમી જાય તાણે અરે ચા ને કઈ નાસ્તો તો કરાવજો હો. ટેબલ ઉપર પાપડી બાપડી મોબાઈલ લાયા ને મોબાઈલ? ઓવા મોબાઈલ ઘેર પડે હું લેતો અરે ઘરે કોઈ યાર આવું ઘેર ઉપર રહેવાનું ઘેર લોક લોહી પી જાય એટલે કોઈ નહીં રહેતું આ હું તો ઘેર શું કોક મજૂરી કરાવવાની હોય ને માણસ ફોન કરે તો આપણને ફોન કરે તો ખબર પડે કે આ જરૂર છે માણસની. ટેબલ ઉપર બેહો બોલે બદલી જાય તો બેહો ને બેહો હું ચા કેતો એ માં એટલે પાપડી કોક નાસ્તો લાવજો. આપી હોય ના તો સર લાવો બોલે તને બેહી જાય બચારા પાછું કે ઉપર છે કઈ નહીં મેળાવો નવેનો ચાલ્યા આવ્યો છું ભેડ્યો બોલતો કાં આપણે ચા ના હોય નહીં નાસ્તો નહીં ચા નહીં એવું કાં ખોલી બેઠો છું મારી દુકાન કશું ના હોય તો કજુ રાખતું છે નહીં બોલ કશું છે નહીં બોલાય ના તો શું કરવાનું બે દાડાથી ભૂખા થાય એ હોટલ ઇન્ડિયન કશું થીબું નહીં મય તો તાલુ મારી દે કે તાલુ મારી દે નોય આવે છે એ મારા અંગત કરાક જાય એટલે કે દૂધ નહીં તાલુ મારી દે શું કરવાનું કોણ મારી કોણ મારી નાસ્તો મરચે ચા મરચે બધું બોર મારી દો હવે ચોકડી જે તમે મેળાવો ચોકડી તો હવે તમે થઈ ચોકરી હતા નહીં આવી જો હા યાર તું છે નહીં તમારે ગાડી છે આડો આડી બીડીને પીઓ ગોળી છે પૂરીઓ ખો પૂરીઓ ખાઈ નાખો હાલ છે હા હા આવો છે. ખબર ચાની ગોળી ખાઈ લી આવું હા બોલો ખબર છે આવા બીડી પીને થાક ઉતરો હા હા બે દાડાથી ભૂખા હતા આપો યાર મજૂરી કરવા યાર ભાઈ હા ચાર મજૂર જોવી શું કરવાનું છે એ બાપા કોઈ ચોંફળ ઉતારવાનો છે સમજો ત્યાં મજૂર સીધો ખરો આપણા જોડે નહીં જવું ખાવાના પણ લોકમાં આનો આખા થોડો નાખવો પડે મારે યાર પૈસા ના આલે કાકાએ આખો લાખો કાઢી રાખશે કાકાએ પૈસા ના આલે અને મારા ઘરના લેવા જઈએ તો હું પૈસા પહેલી મજૂરી લાવે હું તમારી હા પેલા મજૂરને પૈસા આલવા પડશે ભાઈ હા હા તો હું વાત કરી જોઉં જો તમારે કેટલી જોમ પડીએ છીએ 2 વીઘા આજે કેટલા દાડા ચાલે એવું છે હા બોલો ભાઈ જોમફળ ઉતારવા જવું છે હવે જે હોય એવો જોમફળ ખાવાનો ઉતારવાનો મજૂરી મજૂરી તો એ તો બધી કરીશું ના 300 રૂપિયા વાત કરો તો ખોટી તો વાત છે એને તો કશું નહીં આલ્યું અરે નહીં આલ્યા તમે હલો હા ભાઈ મજૂરી 400 રૂપિયા થશે અને જોમફળ કિલો હા અરે હા કિલો જોમફળ હાલવા પડી યાર મજૂરીઓને યાર અરે જોરદાર કારીગરો જે હોય છે તો પૂરું કરી દે તમારું હા પણ પૈસા પછી રોકડા કો તો પહેલાં માગશી કારણ કે એકવાર મારા એક પટેલ છેતરી જાય છે મન એટલે મજૂરો વિશ્વાસ નહીં રાખતો મારા ઉપર હા ઓહો યાર હો તો ભાઈ તૈયાર બધા આપણે કાલે સવારમાં ઉપડી જવાનું છે પેલી ઝાલાવાડી છે ને ઝાલાવાડી કે છે એ ઝાલાવાડી જોમફળ કિલો જોમફળ કીધો એ બધો આવવાનો લઈ લેવાનો હોતી પૈસા લઈને ખાવાનું મું હોય કે ના હોય પૈસા તો અહીં લઈ લેવાના બરોબર હા પૈસા તો અહીં લેવાના એથી જ લેવાના હે જામફળ ખાવાની છૂટી છે ને તે ઓવા છૂટી હા ને કે હાફ મજૂર ભાઈ કાપી લો કીધું કિલો જોમફળ ભાઈ મજૂર આલવા પડે ભલે આપો, પણ આધારે 2 કિલો જો આનંદ કરજો કાલે હું કાલ બહાર જવાનું છું એટલે હું નહીં કાલે પૈસા લઈ લેજો તમે તો અહીં કહીશે ને